હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે। તો આજે આપણે એકદમ નવી અને યુનિક રેસીપી લઈને આવ્યા છીએ। તો અહીંયા આપણે ફાંદીચાની ભાજીની રેસીપી બનાવવાના છે। આ ફાંદીચાની ભાજી તમને ખેતરની વાડ હોય, વાડ ઉપર તમને આસાનીથી મળી જાય છે। તો અહીંયા અમારા ખેતરની અંદર એક વાડ હતી, તો વાડની ઉપર આનો વેલો ચડ્યો હતો, તો મેં ત્યાંથી પોતી લીધી। તો અહીંયા આપણે રેસીપી અને શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગુણદાયક છે। તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે વાટકાની અંદર, અને ચણાની દાળમાં બનાવીશું તો મેં 1 કટોરી જેટલી ચણાની દાળ લીધી છે। તો અહીંયા આપણે એને પલાળવા માટે 2 કલાક સુધી મૂકી દઈશું। તો એટલામાં આપણે ભાજી સમારી લઈશું। તો મેં અહીંયા ઝીણી ઝીણી ભાજી સમારી લીધી છે। દેશી તરીકાથી બનાવીશું એટલે મેં અહીંયા ખલ લીધો છે, અને ખલની અંદર 10-15 લસણ લીધું છે। તો આને આપણે મિક્સમાં બધું કૂટી લેવાનું છે। તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું પાવડર લીધું છે, અને અડધી ચમચી જેટલો ધાણા પાવડર લીધો છે, અને 1.5 ચમચી જેટલો મરચાં પાવડર લીધો છે। તમારે તીખું ખાતા હોય તો તીખું બનાવવાનું, ને મીડિયમ ખાતા હોય તો મીડિયમ બનાવવાનું। તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું મરચાં પાવડર લીધું છે। તો આપણે આને મિક્સમાં કૂટી લેવાનું છે। આવી રીતના કૂટીને બનાવીએ તો આપણું જે દાળ ભાજી તે સરસ લાગે ને એકદમ ટેસ્ટી બને। તો અહીંયા આપણે એને મિક્સમાં કૂટી લઈશું। તો અહીંયા આપણું કૂટીને એકદમ રેડી છે। તો ફરી આપણે જે 2 કલાક માટે દાળ પલાળવા મૂકી હતી એને આપણે 2 સીટી વગાડી લઈશું। તો અહીંયા આપણે દાળ લઈ લીધી છે અને 2 સીટી વગાડી લઈશું। ફરી આપણે 1 સીટી વગાડીશું। જ્યારે જે દાળની અંદર ભાજી નાખીશું તો ત્યારે આપણે 1 સીટી ફરી વગાડી લેવાની છે। તો અહીંયા પહેલાં 2 સીટી વગાડી લઈશું અને થોડું મીઠું નાખી દઈશું, કેમ કે દાળ જલ્દી બફાઈ જાય। તો 2 સીટી થઈ ગઈ છે। તો ફરી આપણે ભાજી નાખીને 1 સીટી વગાડી લેવાની છે, એટલે દાળ એકદમ બફાઈ જાય સરસ રીતે, અને ભાજી પણ એકદમ સરસ રીતે બફાઈ જાય। તો આપણે 1 સીટી વગાડી લઈશું। તો અહીંયા મેં 1 સીટી વગાડી લીધી છે, અને દાળ અને ભાજી બંને સરસ રીતે બફાઈ ગયા છે। તો કેવા સરસ રીતે બફાઈ ગયા તમે જોઈ શકો છો। તો અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, અને 1 ટામેટો લીધો છે। તો એને ઝીણા ઝીણા સમારી લીધા છે। તો અહીંયા કઢાઈમાં થોડું તેલ છે, અને તેલની અંદર જીરું જરીક ચટકી ગયું તો આપણે ડુંગળીને નાખીને ડુંગળીને ફ્રાય કરી લેવાની છે થોડી, અને ટામેટું પણ અંદર નાખીને થોડું શેકી લેવાનું છે। અને આપણું મરચું ને બધું મિક્સમાં ટાપરેલું હતું એને પણ અંદર નાખી દઈશું। તો આને આ મસાલો આપણો સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તો અહીંયા મેં અડધી ચમચી જેટલું હળદર લીધી છે, અડધી ચમચી જેટલું ગરમ મસાલો લીધો છે। તો આને આપણે થોડું ફ્રાય કરી લઈશું। તો આપણી જે પેલી દાળ આપણે કાઢી હતી આને અંદર નાખીને હલાવી લઈશું। તો આપણી દાળ એકદમ બનીને રેડી થઈ ગઈ છે। તો આ દાળને તમે મકાઈના રોટલા સાથે કે પછી પરાઠા સાથે તમે ખાઈ શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો થોડું આપણે ખટાશ માટે થોડું લીંબુ નાખી દઈશું। તો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી